શ્લોક. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ, પ્રથમ સ્કંદ, 9મો અધ્યાય, ભીષ્મ સ્તુતિ. ભીષ્મ સ્તુતિના અંતર્ગત જે આપણે ગઈકાલે જોયું હતું, આપ લોકો જે છનાવટ કરતા હતા એ ચાલુ રાખો. મારે શ્લોક લેવાના લીધે મેં કીધું. એટલે ગોપીજનોનું કહેવાનું, ગોપીજનોની વાત ચાલી હતી. ઉત્તમ એવું પહેલામાં 2 લઈ લીધા હતા તમે લોકોએ. હા નિશા, પેલા 2 લઈ લીધા. શ્રી દાદાજીનું બુદ્ધિપૂર્વકનું સમર્પણ છે. પ્રાથમિક આત્મનિવેદન. હા, પ્રાથમિક આત્મનિવેદન એવો શબ્દ નહોતો વાપર્યો, અમે એવું કહેલું બુદ્ધિપૂર્વક. ના, એટલે 3 પ્રકારના આત્મનિવેદન થયા. હા, એટલે પ્રાથમિક, મધ્યમ અને ઉત્તમ. પ્રાથમિક કહ્યું એનું કારણ જ આ હતું રાઈટ, કે ત્યાં આગળ મોક્ષ માટે બુદ્ધિપૂર્વકનું સમર્પણ હતું. અને આપણે જે વાત થઈ હતી કે અહીંયા આગળ પ્રાધાન્ય શેનું છે? ઓકે, પ્રાધાન્ય શેનું છે અહીંયા આગળ? એમાં લીનાબેન, ગોપીજનોનું જે વાત કરી રહ્યા હતા ને અહીંયા આગળ, તો અહીંયા પ્રાધાન્ય શેનું છે? અહીંયા સ્વાર્થપરાયણ આત્મનિવેદન. સ્વાર્થપરાયણ. હા, સ્વાર્થ. અહીંયા મહાત્મ્ય જ્ઞાન પૂર્વક થયું નથી સમર્પણ. મહાત્મા જ્ઞાન પૂર્વક તો પહેલા બુદ્ધિ ચલાય ને ભગવતી માસી, બુદ્ધિ ચલાય. મહાત્મા જ્ઞાન તો આવ્યું ને. બૌદ્ધિક છે આત્મનિવેદન, એ કહું આપણે. હા, એટલે ત્યાં પ્રાધાન્ય બુદ્ધિનું છે. ગોપીજનો વખતે પ્રાધાન્ય શેનું છે? મન આપી દીધું છે, ભાવનું. સ્નેહનું. અહીંયા ભાવ અને બુદ્ધિની આપણે જે કાલે વાત કરી રહ્યા હતા ને, જે આપણે વૈષ્ણવ પણ પધરાયા હતા, એટલે મેં લીનાબેનને પૂછ્યું ખાસ. હા, ભાવનું. હા, તો જ્યાં આગળ દાદાને ભક્ત છે, પૂર્વજન્મમાં કોણ છે દાદાનો જે બતાવ્યું એ કોણ છે? આપણે લીધું હતું અદિતિ, રુદ્ર અને 3, એમાંથી એમનું એ કોણ છે? એ મને કેમ નતું સંભળાયું? હા, એટલે 2-3 દિવસ પહેલા ગયા વીકમાં થઈ ગયું હોય તો યાદ સંભળાયું ના હોય એવું નહીં હોય. કારણ કે તમે જ એમાં બોલ્યા હતા 8 વસુઓમાંના એક દેવ છે. વસુઓમાંથી આ વસુઓ, 8 વસુઓમાંના એક દેવ છે. એટલે દેવાધિક દેવ જે પ્રભુનું સ્વરૂપ છે એ તો જાણે જ છે. તો પણ અહીંયા આગળ મહાત્મા જ્ઞાન પૂર્વક જે રતિ પ્રાપ્ત થઈ, પહેલા આપણે ગઈકાલે આખો ક્રમ જોઈ ગયા હતા કે દાદાનું જે સમર્પણ છે એનો ક્રમ કઈ રીતના છે. તો પહેલા તો કરતાપણાની સમજ દૂર થઈ કે સર્વ કંઈ જે પણ કરનારા છે એ પ્રભુ છે, અને જે કોઈ પણ મારી માલિકીનું છે એવું નથી, એ સમજ ગઈ. અને કરતાપણાની પણ સમજ ગઈ, એટલે અહંતા મમતા ગઈ. કરતાપણાની સમજ એટલે અહંતા મમતા. તત્વને જો સમજવું હોય ને તો આ બધું છૂટું છૂટું છે જ નહીં. જે હરિરાયજી શિક્ષાપત્રમાં કહી રહ્યા છે, જે આચાર્ય ચરણ ગદ્ય મંત્રમાં આપી રહ્યા છે, એ જ અહીંયા આગળ છે. અહમતા મમતા એ જ. એટલે આ બધા નિશા શબ્દો છે ને એ ટાઈમમાં, એટલે આપણે આમ વાપરીએ છીએ, પણ જ્યારે હવે પર્ટિક્યુલર અહીંયા જ્યારે મારું કીધું ત્યારે પછી અહીંયા અહંતા મમતા, જે પુષ્ટિના અને આ બધા શબ્દો આપણે શિક્ષાપત્રમાં કેટલી બધી વાર આપણે આ બધું તો લીધું છે. હા, હું એ જ કહું છું, તત્વ એક જ છે, પણ એ તત્વને તમારે ક્યાં જોડવાનું છે. હવે અહીંયાથી ભાગવતજીમાંથી પ્રથમ સ્કંદમાં એ તો અધિકાર લીલા છે, કુર્તી સ્તુતિ આવશે, ભીષ્મ સ્તુતિ આવશે, આપણે શું? અલા ભાઈ, આપણે તો ત્યાંય નજીક નથી ક્યાંય. અહંતા મમતા જસોદા માતાની નાનું દૂર થયું ત્યારે ભગવાન દામોદર થયા, દોરડે બંધાયા.
નહીતર બે આંગળ ટૂંકું ને ટૂંકું જ પડતું તો દોરડું, બરાબર. હમ એ અહંતા મમતા એનો જયારે ભાવ ગયા, આપણે બહુ સુંદર લીધો તો બે ઉંગલ જ કેમ છૂટું હા, આપણે લીધું તો એને ગમે સતીશ તેટલા કાકાએ પણ જોઈન્ટ લીધું કરે તો. પણ તોય બે આંગળ તો ટૂંકું જ પડે. હા જયારે એ બે આંગળ શું છે? એ અહંતા મમતા. હા હું ને મારું. હા હતા અહંતા મમતામાં હું ને મારું જ આવે ને બકા. હા ના એટલે પ્રેમીલા ફોઈ બોલ્યા એ થોડુંક આપણે એને દરેક વખતે કેવું થાય કે બધા બોલે ને ત્યારે આપણને સત્સંગનો આ જ ફાયદો છે કે જ્યારે ના, બરાબર. મનન ચિંતન અને બે કરીએ ત્રણ છીએ ને શબ્દો આપણે જાણવાના એ મળે ને એના અને meaning. મનન ચિંતન કરીએ છીએ ને ત્યારે બધાનું સ્મરણમાં આવે છે એટલે વધારે સારી રીતે થાય છે. યા તો આજ ચંદ્રિકા માસી, મારે તમને એવું કહેવાનું હતું કે જો તમે તમારા ફ્રેન્ડને કાયમ માટે જોડ્યા હોય ને તો એમને આપણા વોટ્સઅપમાં જે કોઈ પણ જોડે ને ઝૂમમાં કોઈકને તો એમને વોટ્સઅપમાં જોડવાના રાખજો, કારણ કે તો જ એમને મેસેજીસ મળશે કે આપણો સત્સંગ સ્ટાર્ટ થયો છે અને એમનું છૂટી ના જાય. એટલે કોઈ જોડાવાનું વોટ્સઅપમાં કર્યા છે, વોટ્સઅપમાં કર્યું પણ છે. કર્યા હા જ છે. હા હા હમ, હું જસ્ટ મેં સ્ક્રીન જોયો ને તો મને એકદમ ખ્યાલ આવ્યો. હમ. તો આ જે અહંતા મમતા છે કે એમાં પહેલું જે હું પુસ્તકમાંથી જ લઉં એટલે તમને લોકોને વધારે ખ્યાલ આવે કે અધિકાર લીલાનું જ્યારે ભીષ્મદાદાનું પ્રાથમિક આત્મનિવેદન કહ્યું એ બૌદ્ધિક છે. તો એ બૌદ્ધિક કહેવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે મોક્ષ માટેનું હતું. બૌદ્ધિક પાછળનું એક જ કારણ હતું કે બુદ્ધિ એમની મોક્ષ માટે. શું હતી કે મોક્ષ પ્રાપ્ત કરવો છે, બાકી કંઈ હતું નહીં. કોઈ સ્વાર્થ પરાયણતા નથી એવી કે મોક્ષ પ્રાપ્ત કરવો એટલે એમાં છે તો પ્રભુના નિકટ જવાની જ સ્થિતિ, પણ ત્યાં આ હજી પ્રાપ્ત કરવું છે એના કારણે આત્મનિવેદન થયું છે. એ સ્વાર્થ પરાયણતા આવી જાય છે. આત્મનિવેદન નિસ્વાર્થપણે નથી થયું, પણ એ મર્યાદા અહીંયા આવી ગઈ ને કે તમે મને આ આપશો તો હું આ આપીશ. ખ્યાલ આવ્યો? જે આપણે મર્યાદાની વાત કરીએ છીએ એટલા માટે તો આપણે સખત વિરોધ છે કે આપણામાં ગિરિરાજજીને દૂધ તરવું કે આટલી પરિક્રમા કરવી કે આટલું કરવું એવું કશું છે જ નહીં, કારણ કે રંચક સ્વાર્થ આવી જાય છે ત્યાં આગળ અને એ આપણને પુષ્ટિથી દૂર કરવા વાળું છે. બાકી અહીંયા કોઈ એવો કંઈ અત્યારે તીક્ષ્ણ બાણ પર સૂતેલા છે એવું કેમ ના માગ્યું કે મારી પીડા જતી રહે, પણ એ તો પ્રભુના દર્શન માત્રથી જ જતી રહી છે. જેને પ્રભુના ભક્ત છે એને પોતાનું આવું કંઈ સ્વાર્થ પરાયણ નથી માગવાનું. જે આપણે બુદ્ધિ પેલું કહેવાય કે આપણામાં જે ભરેલું છે એઝ અ સંસારી જીવ, હું એવું નથી કહેતી વારંવાર કે આપણે ખોટા જ છે, આપણે સંસારમાં છે એટલે આપણી બુદ્ધિ ત્યાં સુધી ચાલે. અહીંયા એવું તો કશું છે નહીં બધું. અને એમાં એવું પણ કહી દીધું કે તેમાં વસ્તુઓ બધી લઈ જઈને પ્રભુને દેવાની નથી, એવી સ્થિતિ તો અહીંયા છે જ નહીં. અહીંયા આગળ પોતાની માલિકીની સમજ દૂર કરીને પોતે કરે તે અણસમજણને કાઢીને સગળું ભગવાનનું છે અને સગળું ભગવાન કરે છે એવી સમજ દ્રઢ કરવાની છે. આ અહંતા મમતા, પોતાની માલિકીનું સમજ દૂર કરી એટલે મારું મારું, અને પોતે કરે એટલે કે હું. તો હું અને મારું અહીંયા બંને શબ્દો આવી ગયા. તો આ જ કનેક્શન કરવાની જરૂર છે. પછી ભાગવતજી, શિક્ષાપત્ર, વાર્તાજી કશામાં કોઈ ભેદ લાગશે જ નહીં. તત્વ અહીંયા આગળ શું કહેવા માંગે છે? તો સ્ટેજ 3 બતાવી દીધા કે અહંતા મમતા દૂર થઈ, આવી દ્રઢ સમજ થઈ ગઈ એટલે અહંતા મમતા દૂર થઈ. પછી જ હવે હું એક વસ્તુ કહું, આપણે હરિરાયજીના જે 3 પગથિયા વારંવાર લઈએ છીએ, તો અહીંયા આગળ અહંતા મમતા દૂર થઈ એ કયું પગથિયું થયું? નિસાધનતા અને દીનતાનું પગથિયું થયું. કારણ કે મારી માલિકીનું કંઈ નથી, એ નિસાધનતા
સોરી નિશા, તું શું પૂછ્યું? મારું ગયું બીકોઝ છે ને કાલે પેલા કોકિલા માસી નું બધું જતું રહ્યું હતું ને ક્યારની મતતી હતી એવું કહેતા હતા ને તેમને હું સાઈડ પરથી સમજાવતી હતી. ઓકે, હવે કેટલું ગયું તો પછી કઈ નહીં, તું આ કઈક પૂછ્યું મને આપણે હા ના, દિનતા એટલે અહંતા મમતા નું કહ્યું, 3 હા પગથિયા કહ્યા કે હા અહંતા મમતા. હવે અહંતા મમતાનું અહીંયા આગળ જોડ્યું કે પોતાની માલિકીની સમજ દૂર કરી, એટલે કે હમ મારું મારું દૂર કર્યું, અને હમ પોતે અ, અ, જે કંઈ કરી રહ્યા છે એ પોતે કરે છે એવી અણસમજણને દૂર કરી, એટલે હું દૂર કર્યું. હમ બરાબર, એટલે ત્યાં અહંતા મમતા આવી ગઈ. એટલે હરિરાયજી જે 3 પગથિયાં આપણને આપી રહ્યા છે એમાંથી પહેલું પગથિયું આવી ગયું. હમ કયું? દિનતા ના. ના નિસાધનતા. હા. હમ હમ નિસાધનતા અને દિન દીનતા. હમ હમ? હું અને હમ મારું. હમ બરાબર, હમ એટલે મારું ગયું એટલે નિસાધનતા, અને કરતાપણું હું ગયું એટલે દીનતા આવે. આજે દીનતા એટલે આપણે જે ચણા મમરાની જેમ વાપરીએ છીએ એવું તો છે નહીં. હમ કારણ કે કોઈ સારા 2 શબ્દો શું બોલ્યું, અરે બહુ દીન છે વૈષ્ણવ, એવી કોઈ જ વાત નથી. દીનતા એક ભાવ છે. વારંવાર બોલી રહી છું, ફરી વખત કહીશ કે અહીંયા આગળ બધું જ કર્યા પછી એનો શ્રેય બીજાને આપવો એ કેટલો કઠિન છે આપણે લૌકિકમાં જોઈ રહ્યા છે, બધા અનુભવ કરી રહ્યા છે. પોતે બીજાને કરેલો શ્રેય પણ બીજાને નથી અપાતો, તો પોતાને કરેલું તો કેમનું આપી દઈએ? જે નામની મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં આપણે અત્યારે રહી રહ્યા છે. અલૌકિકમાં પગથિયું ક્યારે સ્થિર થશે? જ્યારે એ લૌકિકમાં એ પેટર્ન આપણા જીવનમાં આવશે ત્યારે. કારણ કે લૌકિકમાં થતી બધી જે કંઈ સંસાર, એટલા માટે સંસારમાં રહીને કરવાનું ખાસ કહ્યું, કારણ કે આ એક મુખ્ય ચેલેન્જ છે આપણા જીવનમાં. જો આને પાર કરીશું તો અલૌકિકમાં પણ એ આપણને એટલું જ સાધી શકાશે. કારણ કે જ્યારે વાત્સલ્ય કહ્યું કે માધુર્ય કહ્યું કે સખ્ય કહ્યું, તો એ સંબંધો લૌકિકમાં પણ છે, અને એને બાજુ પર કરીને એ પ્રભુ સાથે જોડવાના છે. પણ એ ક્યારે બાજુ પર થશે? જ્યારે એ સંબંધોને લૌકિકમાં આપણે સમજ્યા છે, એના ભાવને સમજ્યા છે, તો એને અલૌકિકમાં બહુ સારી રીતે જોડી શકીશું. એટલે સંસારમાં રહીને કહ્યું. ગુસાઈજી પ્રભુએ જ્યારે પેલા 2 જણને પૂછ્યું કે તને શેનો શોખ છે, તો કે મને તો બહુ ખાવાનું, પહેરવા ઓઢવાનું બધું જ છે. તો કે લે સેવા કર. કે મને તો કાંઈ શોખ નથી. તો કે તું પછી માફ કર, તને સેવા નહીં મળે એવું છે. એટલે આ સંસારનું જે આચાર્ય ચરણને આપણને ચક્ર આપ્યું છે એ બહુ સારી રીતે આપ્યું છે કે એને સમજીને આપણે બહુ અલૌકિકમાં પણ બહુ સારી પ્રગતિ કરી શકીએ, પણ જો એને સમજી શકીએ તો અહીંયા આગળ એક તો મારી માલિકીનું કાંઈ નથી, ચલો એ થઈ ગયું સમર્પણ. બીજું, જે કરું છું એ હું કરું છું એવી અણસમજણ દૂર થવી, તો એ જ દીનતા લઈ આવે છે. કારણ કે પોતાનો કરેલાનો શ્રેય આપણે જો બીજાને નથી આપી શકતા, ઉલટાનું બીજાનું કરેલું પોતાના માથા પર ચડાવીને મેં કર્યું એવો ઝંડો પણ ચાલે છે. એ સામાજિક વ્યવસ્થામાં આપણે નથી પડવું. પણ કહેવાનો મતલબ એવો છે કે આવી જ્યારે સ્થિતિ છે, ત્યારે જ્યારે જે કાંઈ કરી રહ્યા છે એ મારા પ્રભુ કરી રહ્યા છે, એ જ્યારે સ્થિર થાય, દ્રઢ થાય, ત્યારે દીનતા પ્રકટ થાય. તો અહંતા મમતાના દ્વારા અહીંયા આગળ પહેલું જે આચાર્ય હરિરાયજી પ્રભુએ કહેલું છે કે નિસાધનતા, દીનતા. અને હવે જે મહાત્મ જ્ઞાનપૂર્વક અહીંયા આગળ જે બીજું પગથિયું આવ્યું, એ આટલી સમજ દ્રઢ થઈ ગઈ, અહંતા મમતા ગઈ, એટલે મહાત્મ જ્ઞાન ત્યારે જ મહાત્મ જ્ઞાન થાય ને કે જે કંઈ કરનાર છે એ મારા પ્રભુ છે. એટલે હવે જે મહાત્મ જ્ઞાન દ્રઢ થયું, અને જો એ જ બધું કરવાવાળા છે તો કેટલો બધો પ્રેમ એમના પર આવે. એટલે જે રતિ પ્રાપ્ત થઈ, અને એ રતિ થાય એટલે આપણે કાલે પણ વાત થઈ હતી કે એના દ્વારા તો સમર્પણ થઈને જ રહે. કોઈના પર પણ પ્રેમ થાય લૂંટાઈ જ જાય માણસ, રહે જ નહીં એનું કશું પોતાનું. એ પણ આ લૌકિકમાંથી શીખવા જેવું છે. પણ આ પહેલા પગથિયે જ અટકીને બેઠા હોય તો શું કરવાનું? પ્રયત્ન વલ્લભની કૃપાથી
પહેલા જ પગથિયે પહેલા અટકી ગયું ને. પગથિયાને સમજવા માટે ભાગવતજી આપણને આપ્યા, એનાથી વધારે કૃપા કઈ? એટલે આપણને અટક્યાનું દુઃખ કરવા કરતા એમની કૃપાને આનંદ કરવાનો. આપ્યા અને સાંભળ્યા સમજ્યા એના કરતા બી એને જીવનમાં ઉતારીએ એ મહત્વની વાત આવી અહીંયા. પણ તો એ હેતલ, દીનતા નહીં જાણીશું આવે. સમજીશું તો ઉતારીશું ને. એટલા તો ભાગ્ય કે આપણને એટલો સમય આપ્યો. હા, એટલો આપ્યો આપણને અત્યારે તું પ્રભુ, એટલી ટીવી જોવે કૃપા ને, કરી. મસ્ત બધું ચાલે છે, કેટલા બધા મૂવીઝ આવે છે, જોવા છે, ઓ યા આખો દિવસ તારો રાઈટ? એ તો થઈ જાય. આપણે તો વલ્લભની એ જ કૃપા જાણવાની બેના. નો મોર નેગેટિવિટી. જે કરીએ છીએ એમાં સંપૂર્ણ રીતે આગળ વધીએ, એવી રીતે જ એ આપણે જ ભાવ ભૂલી રાખવાનો. જવાય છે ને અત્યારે, કે બધું કરતા પ્રભુ જ છે આમ. હા, એ એટલે તો અત્યારે ભાગવતજી ખોળામાં પધરાઈને જ્યારે વાંચન થઈ રહ્યું હોય, આપણે બોલ્યા બધા સાથે મળીને મંગલાચરણ, કે હૃદયમાં પ્રભુ બિરાજે વલ્લભ, અને આપણે સાંભળ્યું, તે આપણું કરવા આપણી સ્થિતિ છે ખરી એવી લાયકાત? પણ કરાવે છે ને પ્રભુ. એટલે નથી થતું ને, એની ચિંતા કરવા કરતા શું કરાવે છે પ્રભુ એનો આનંદ લેવાનો. આ પગથિયા સમજ્યા હશે તો ગમે ત્યારે જીવનમાં ક્યારેક એવું થશે. નિશા, તું અમને ટીવી નું બોલી ને તો અમને મારે કાલે રાતે જેવું થયું હતું. કાલે સાંજે જ થોડીક વાર કંઈક ફોન હાથમાં આવી જાય તો કશા કઈ આપણે કોઈક વાર ફેસબુક પર કે એમને તેમ જતા રહીએ, ત્યાર પછી તારે રે કઈ આ ટાઈમ બગાડ્યો છે, કેટલું બીજું બધું કરવાનું બાકી છે, પણ પછી જરા અમુક વાર કશું જ કરીએ ત્યારે ભાન નહીં રહેતું કે શું કરીએ છીએ. તમે લોકો તો બહુ ડાયા છો. હું તો ટીવી જોઉં તો ટીવીને એટલા પ્રેમથી જોઉં. તે અમે જોતા જ હોય ને. હવે તો જો જાણે કે પેલા સતા સાવિત્રા થોડા છે, પણ આમ ના, એને પણ એટલો ન્યાય આપીને જ જોઉં એમ. પછી બધાને કહી દો હવે મને ડિસ્ટર્બ ના કરો. નિશા, અમે વૈરાગી નહીં લે. પણ એ તો તારી વાત, નિશા, તારા કેરેક્ટરિસ્ટિક છે કે તું જે જુએ ને એ તું 100% ન્યાય આપે. એ દરેકની એવી કેરેક્ટરિસ્ટિક ના હોય. તું જે ભગવતજી વાંચે કે તું જે કરે એ બરાબર મનન ચિંતન મગજમાં ઉતારે, એવું તું બીજું કરે એમાંય છે. જ્યારે અમારું કેવું છે કે બધે ભટકતું હોય એમ. મારી વાત કરું. એવું બાપા ઉપર ચડાવશો ના, દમ લઈને નીચે ના પડી જવાય. લીનાબેન, તમારી વાત સાચી છે કે આપણે જયારે ટીવી જોવા બેઠા હોય ને કંઈક નવું જોવાનું મન થાય ને તો એવું થયા કરે કે સાલું મગજ આમાં કઈ બગાડી છે, આમાં કઈ બગાડી છે, એવું થઈ જાય છે. વાત સાચી જ છે તમારી. પણ એમાંથી પેલું જ ગ્રહણ કરી દેવાનું, જોડી જ દેવાનું, એટલે ચિંતા નહીં. પણ આજુબાજુ લીધાબેન, બેઠા હોય એવું ને, નહીં, જોઈન થતું હોય તેને જોઈન કરો ને તમે. હવે આજે આજુ એક વસ્તુ છે કે આપણે કોઈ કોમેડી વસ્તુ જોતા હોય તો આમ માઇન્ડ ફ્રેશ કર્યું, પછી થાય આવું બધા ગાણાઓમાં હું ટાઈમ બગાડું છું મેં. બરાબર ને? ભગવત નું ના કઈ ના ના, એ વૈષ્ણવ. ગાંડાઓમાં ટાઈમ બગાડું છું નહીં. જો એને તમને હસાયા ને, હા. આજે કોઈને હસાવાની તાકાત કોઈનામાં નથી. આજે હું તમને હસાઈ શકું એ મારી બહુ સારી એ કહેવાય, સ્કિલ કહેવાય. એટલે એવું હા માનું કે પ્રભુએ કેવી આર્ટ આપી છે આ લોકોને, કે કોઈને હસાઈ પણ શકે છે, રડાઈ પણ શકે છે. કલા છે. હમ આ તો હવે બધું વેચાણની દ્રષ્ટિએ થઈ ગયું. બાકી એ પણ હમ એક કલા છે કે તમે એમને જોઈને હસી પણ શકો છો, રડી પણ શકો છો. ખરેખર બહુ અદ્ભુત કાર્ય કરે છે એ લોકો. હવે પણ શું એ છે તો કે આપણે જૂના પિક્ચરોમાં પણ નતા દેખતા કે ભાઈ કેવું મસ્ત જૂના કોમેડી ના, અમે બધા. તો બહુ જૂના નહીં, હા નવામાં હજી નવામાં ફસાયેલા છે. પણ કહેવાનો મિનિંગ હા, એટલે કે મારે એવું જ એને કેવું છે પણ ખાલી. તમે હા. એ રીતે જુઓ ને કે આ કેવો રંગમંચ છે. જેવો આ મંચમાં આપણે બરાબર. જીવન જીવી રહ્યા છે એ રંગમંચ છે. તો આ રંગમંચ પણ કેવો છે કે એ લોકો અત્યારે આપણે શું કરીએ છીએ કે એનું ડ્રેસિંગ જોઈએ, કે પૈસા કેટલા મળે છે, કે આ બધો વૈભવ જોઈએ. પણ ખરેખર તમે કોઈ એક માણસને હસાઈને રડાઈને તો જુઓ, નહીં કરી શકો તમે. હા, એ વાત સાચી જ છે તમારી. કારણ કે તમે કોઈને જોઈને હસી રડી શકો. આજે કેટલા બરાબર બધા છે. લોકો એવા હોય છે કે ખબર છે, 3 કલાક પિક્ચર જોઈ આવે ને તો બિચારા આખા બધો એમનો કેટલો ભાર ઉતરી જાય હસીને. કારણ કે આ છે ને બધું ભરેલા પેટે બહુ સારું લાગે છે બધી વાતો. પણ જેને હા, રોજના જીવનમાં કોઈને દેવું થઈ ગયું તકલીફો છે, છે ને. હા, કોઈને સાચી વાત પોતાનું છે. કંઈક વ્યક્તિ જતું રહ્યું છે, કોઈને આ થઈ ગયું છે, હા ઘણી કઠિનાઈઓ હોય છે. તો એ થોડી વારમાં હલકો ફુલકો થઈ જાય માણસ, રાઈટ?
તો એ ના એ પણ તો ના, તમારી દ્રષ્ટિએ તો કમ્પ્લીટ જ છો તમે. આ તો એવું એવી લાઈફ જીવવાની હોય. પણ આ તો અમારી પોતાની વ્યથા કહીએ કે આપણે સેજ બી કઈક જોઈએ ને બધું થાય કે ભગવાનનું હંભળવાનું મૂકીને કહીએ હવે આ માથા ચડાવવાના મેલ ને આમાં એવું થઈ જાય. પણ પછી મન હું એ થતું જ હોય કહું ને. છું કે આપણે હા આપણે જે કર્યું ને એ ફૂલ હા સંતોષથી કરવાનું, પછી ચિંતા નહીં કરવાની કે આ કેમ કર્યું. હા, એ જ કઉ છું. એ જ મેઇન વસ્તુ તમને સમજ પાડો ને કહું તમને કે અમને એવું કોઈ વાર એવું થઈ જાય કરતું હોય કે મન થાય ને પછી જીવ બળે કે નાર બાપા ભગવાનનું મૂકીને આટલા એના કરતા કઈક વંદના મૃતું સાંભળ્યું હોત તો એવું થઈ જાય પછી. ઓકે, ચલો આપણે આગળ વધીએ. તો આ 3 પગથિયા થયા: અહંતા, મમતા, હવે મહાત્મા જ્ઞાનપૂર્વક. હવે સમર્પણ થઈને જ રહે, રતિ થઈ. એટલે જે એકવાર રતિ થાય એમાં રતિ છે ને ફરી પગથિયા બોલ, દિનતાના પગથિયા બોલ 3. હા, એના પર જ આવું છું ફોઈ. એટલે જે નિસાધનતા દીનતા આપણે કર્યું એવી રીતના અહીંયા અહંતા મમતા. હવે જે મહાત્મા જ્ઞાનપૂર્વક જે રતિ થઈ, રતિ થાય એટલે બધું લૂંટાઈ જાય. તો એ બધું લૂંટાઈ જાય એમાં જ્યારે પ્રેમ છે ને ત્યાં આગળ સંયોગ અને વિપ્રયોગ બંને છે. બરાબર? પ્રેમ સંયોગ એકલાથી શક્ય જ નથી, ત્યાં વિયોગ પણ ભારોભાર છે જ. એ પછી વિયોગના ઘણા બધા અંદર ફાંટા છે કે પ્રત્યક્ષ વિરહ પણ છે, જે સ્વામિનીજી ની સંયોગ દશામાં પણ જ્યારે ભ્રમર ગુંજરાવ કરીને જાય છે તો સ્વામિનીજીને પ્રતીત થાય છે કે પ્રભુ પધારી ગયા. તો આ પ્રત્યક્ષ વિરહ છે કે જે સંયોગમાં પ્રભુ સ્વયં બિરાજમાન છે, છતાં બિરાજી ગયા એવો જે આભાસ થવો એ. તો જ્યારે રતિ છે ને એની સાથે વિરહ પણ, રતિમાં સંયોગ પણ છે. રતિ એટલે બંને આવી ગયું. રતિ એટલે સ્નેહ, અને એ સ્નેહમાં વિયોગ અને સંયોગ. કારણ કે શું એને જે છે પણ છતાં પધારી જશે ને હું કરીશ એ રીતનો વિરોધ થાય છે એમને. હા, ના, અને જ્યારે 12મા સ્કંધમાં આવશે, જ્યારે ભ્રમર ગુંજરાવ કરીને જાય છે ને ત્યારે એકદમ પ્રભુ પધારી ગયા એવો એવો અ, આભાસ થાય છે એમને. એ જે તમે વિરહ કહી રહ્યા છે એ અન્ય અન્ય પુરવાઓનો છે. એટલે કે ચંદ્રાવલીજી સ્વામીજી પણ એ જ વિરોધ કરે છે એ રીતે જ. ચંદ્રાવલીજીનો વિરહ છે ને એ તો પધારી હમ, ભાવ જ થાય છે. હા, આ 12મા સ્કંદમાં હું એવું હશે ને તો હું જ્યારે ફરી વખત એ ભાગવતજી ઉખાડીશ ને ત્યારે કહીશ તમને કે હું શું કહેવા માંગુ છું અત્યારે. કે ભ્રમરના ગુંજરાવ દ્વારા જે પ્રત્યક્ષ વિરહ અને પરોક્ષ વિરહ, તો આ પ્રત્યક્ષ વિરહની વાત કરી રહી છું. તો એમાં અને જે તમે કહી રહ્યા છો એ પણ છે કે હમણાં તો છે પણ પધારી જશે તો શું, એમ એવી રીતે. હમ. તો એવો ભાષ જ હા, એવો પણ ભાસ થાય છે. એટલે એ પ્રત્યક્ષ અને પરોક્ષ વિરહ. તો આ રતિ છે ત્યાં આગળ સંયોગ અને વિપ્રયોગ બંને છે. એટલે ત્રીજું જે પગથિયું છે કે નિસાધનતા, દીનતા અને વિરહ. હવે વિરહ, આ 3 પગથિયા પછી તો પ્રભુની પ્રાપ્તિ થઈને જ રહી. એ જે શ્રી હરિરાયજી પ્રભુ આપણને કહી રહ્યા છે, પ્રભુ પ્રાપ્તિના પગથિયા. એવી જ રીતે અહીંયા આગળ જ્યારે દાદાને મહાત્મા જ્ઞાનપૂર્વક રતિ થઈ છે, બધું સમર્પણ થયું છે, ત્યારે પુષ્ટિ આત્મનિવેદનનો અધિકાર સિદ્ધ થયો છે. તો અહીંયા પુષ્ટિ આત્મનિવેદન તો છે જ, સેમ જ છે. પ્રભુની પ્રાપ્તિ આ રીતે જ છે. અહીંયા જે પગથિયા આપણને બતાવ્યા એ રીતે જ. ખાલી મોક્ષ માટે, જે મોક્ષની જે લાલસા છે, જે મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, એના માટે થયેલું આ સમર્પણ છે. તેથી પ્રાથમિક પ્રકારનું કહ્યું. તૃષ્ણાનો ત્યાગ કર્યો ખરો, બધી ઈચ્છાઓનો ત્યાગ કર્યો, બધું પ્રેમ થઈ ગયો, સમર્પણ કરી લીધું બધું. પણ જે મોક્ષ પ્રાપ્ત કરવાની માટેનું બુદ્ધિપૂર્વકનું સમર્પણ છે ને એના કારણે અહીંયા પ્રાથમિક સમર્પણ થઈ ગયું. બરાબર? આ કઈ રીતે આપણે શિક્ષાપત્ર એટલે હરિરાયજી પ્રભુના વચનો સાથે કનેક્ટ કર્યું, અહંતા મમતા અને પ્રાથમિક. આ પણ કંઈ તો ઇઝી નથી. 8 વસુઓમાંના એક દેવ છે પ્રભુના
પ્રભુનું સંપૂર્ણ જ્ઞાન છે કે દેવોના પણ દેવ એવા શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુનું એમને સ્મરણ કર્યું છે ને પ્રભુ સ્વયં પધાર્યા છે. તો એ કોઈ પ્રાથમિક સ્થિતિમાં પણ કોઈક બહુ અસાધારણતા છુપાયેલી છે, પણ છતાં પ્રાથમિકતા આવવાનું કારણ છે બુદ્ધિપૂર્વકનું સમર્પણ. જો હું આ કરીશ તો મને કંઈક મળશે એવી જે બુદ્ધિ છુપાયેલી છે, એના માટે અહીંયા આગળ એને પ્રાથમિક કક્ષાનું પદ આપી દીધું. બરાબર? ખ્યાલ આવી ગયો? આમાં કોઈ પ્રશ્ન નથી, રાઈટ? સમજાયું. બરાબર. હવે આવશે મન્વંતર લીલા. આ 3 કેમ અગત્યનું છે કે આ 3 આત્મનિવેદનના મુખ્ય પ્રસંગો છે, એટલા માટે. કે જે ગદ્ય મંત્ર, જે બ્રહ્મ સંબંધની વાત, જે આચાર્ય ચરણ આપણને કરી રહ્યા છે, એ જ અહીંયા આગળ છે. પણ અહીંયા આગળ 3 પ્રાથમિક, મધ્યમ અને ઉત્તમ કઈ રીતના છે એ બહુ સમજવું. કારણ કે આપણે તો જાણીએ છીએ કે આપણને આ થયું છે, પણ આપણે એને કેટલી રીતે એને સ્વીકારીને અને સમજીને કરી રહ્યા છે એ બહુ મહત્વનું છે. નહીં તો આપણું સ્તર પ્રાથમિકતાથી બી નીચે જતું રહે છે, જો આપણે એને નથી સમજી રહ્યા તો. હવે મન્વંતર લીલામાં તો બલિરાજાનું જે છે એ બધાને ખ્યાલમાં છે જ કે કેમ મધ્યમ પ્રકારે છે. પદમ તૃતીયમ કુરુ શિશેણ મે નિજમ. તો જે અહીંયા આગળ બધું સમર્પણ તો થઈ જ ગયું છે, પણ ફક્ત ને ફક્ત જ્યાં મારું કહ્યું એટલે એવો હજી એક ભાવ રહ્યો છે કે મારા મસ્તક પર, એટલે આ દેહ પણ જે ગોપીજનોને છે કે દેહ પણ આપનો છે. આપણે જે સમર્પણ કરીએ છીએ દેહ ઇન્દ્રિય, પહેલું જ દેહ આવી જાય છે. હવે જ્યારે દેહને સમર્પણ કર્યું તો પછી મારું કહેવાનો અધિકાર છે નથી, કારણ કે ત્યાં સ્વામી સેવકનો સંબંધ સ્થપાઈ ગયો અને બધું માલિકીનું કોનું થઈ ગયું? પ્રભુનું. આપણે છે ને શરૂઆત કરીએ, આપણી પાસે બધી મટીરિયલ વસ્તુ છે ને એનાથી શરૂઆત તો દેહથી કરવાની છે. આપણને બધું આજુબાજુનું દેખાય, પછી આપણે છેલ્લા દેખાઈએ. આચાર્ય ચરણને શરૂઆત શેનાથી કરાઈ? સ્વયં પોતાના દેહથી, કે આ દેહ જ માલિકીનો નથી. હવે આ દેહ જ્યારે માલિકીનો ના હોય તો આ દેહથી થતા કાર્ય પર આપણો કોઈ અધિકાર થયો? આવી ગયું ત્યાં અહંતા મમતા પહેલામાં જ નીકળી ગઈ. પહેલું જે દેહનું કરાયું એમાં જ નીકળી ગઈ. બોલો. આપણે પેલું કેવું એક કેળના પાન જેવું ખુલે છે. આ ખ્યાલ એટલે જ એવું આવ્યું ઇન્દ્રિય અને પ્રાણ. ઇન્દ્રિયોથી થતા કાર્યો બધું જ દેહને ખાલી ગણો ને તોય ઘણું બધું નીકળી જાય, રાઈટ? દેહ, ઇન્દ્રિય, પ્રાણ, એ ત્રણેય તો બધું આપણે જે પણ આપણા એક્શન્સ છે, થોટ્સ છે, બધા સાથે કનેક્ટેડ જ છે. અને એમાં એ એક્શન્સ અને થોટ્સમાં જ અહંતા મમતા રહેલા છે. બીજા શેમાં રહેલા છે? બીજા કશામાં નહીં. પછી આ મંત્ર બોલવામાં આપણે તો ખાલી મંત્ર જ બોલીએ છીએ એવું લાગે મને તો. હા, એટલે કેટલું પણ ભલે આજે એવી રીતે કરતા હોય, કાલે બોલીશું તો ભલે ને 2 વર્ષ પછી ભૂલી જઈશું, પણ કાલે બોલીશું ત્યારે તો એવું થશે ને કે આપણે શું વાત કરી રહ્યા છીએ. તો આ કેવું કેળના પાન જેવું એક પછી એક ખુલે છે કે જે દેહ છે ત્યાં જ અહંતા મમતા આવી. તો નિસાધનતા ત્યારે જ પ્રાપ્ત થઈ જવી જોઈએ જ્યારે દેહ, પ્રાણ, ઇન્દ્રિયનું સમર્પણ આપણે કરી રહ્યા હોય. એટલે આચાર્ય ચરણે પહેલા તમે, પછી બીજા બધા આજુબાજુવાળા. પહેલા તો આપણે આપણી જાતનું સમર્પણ છે. તો એ જે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અહીંયા આગળ એક જ ભૂલ થઈ કે સમર્પણ તો થઈ રહ્યું છે, પણ સમર્પણ ભૌતિકતાથી ચાલુ થયું. ખ્યાલ આવ્યો? અહીંયા ક્રમ કેવો ઊંધો છે. જે આચાર્ય ચરણ આપણને કરાવી રહ્યા છે પહેલા દેહનું, ત્યાં આગળ દેહનો વારો ક્યારે આવ્યો?
જ્યારે કઈ એમની પાસે ના રહ્યું, ભૌતિક બધું થઈ ગયું 2 પગલામાં, ત્યારે બે ભેદ સમજો પુષ્ટિનો ને કેવો અહીંયા આગળ રંચક ભેદ થઈ જાય છે. દાદા ભીષ્મનું પહેલેથી બધું પહેલું ગયું, નિસાધનતા, દેહ, ઇન્દ્રિય, એ જે છે કરતાપણાનું, એ પહેલા જ જતું રહ્યું હતું. અને પછી જે રતિ પ્રાપ્ત થઈ હતી ત્યાં આગળ બુદ્ધિ આવી ગઈ. કેવી? તો મોક્ષ પરાયણતા. સ્વાર્થ પરાયણ શેનું? તો મોક્ષ પ્રાપ્ત કરવાની. એટલે ત્યાં આગળ લોચો પડ્યો. અહીંયા શું થયું કે પહેલા પગલામાં શું માંગ્યું? ચલો 3 પગલામાં પહેલા પગલામાં શું માંગ્યું? ક્યાં ધરી દીધું પહેલું પગલું? આકાશમાં અને પાતાળ માંગ્યું ને. એમાં 3 પગલામાં એક બધું જ જતું રહ્યું ને. હા, 2 પગલાની બધું જતું રહ્યું એટલે કશું રહ્યું ના. એટલે પછી ત્રીજું પગલું ક્યાં મૂકું? તો મારા મસ્તકે મૂકો એવું કીધું બલિરાજાએ. હા, હા. એટલે સમર્પણનો ક્રમ ઊંધો થયો ને ફોઈ. હું એવું સમજાવવા માંગુ છું કે બાહ્ય છે, ભૌતિક જે બધું હતું, પહેલા દેહ નથી કીધું, પહેલા મારું માથું નથી કીધું. રાઈટ? એ રીતે કહેવા માંગુ છું. એટલે એ સંદર્ભમાં અહીંયા સમજાઈ રહી છું કે સમર્પણનો ક્રમ ઊંધેથી. અહીંયા આગળ આચાર્યચરણે પહેલા જ આપણને દેહનું કર્યું, દેહ પછી કીધું. હા, હા, એટલો ભેદ થઈ ગયો ને. એટલે અહીંયા મધ્યમતા એ છે, કારણ કે જો પહેલું જ દેહનું થઈ જાય ને તો મારું તો નીકળી જ ગયું, ક્રોસ આઉટ જ થઈ ગયું, પિક્ચરમાં રહ્યું જ નહીં હું ને મારું. તો આ સવાલ ના આવતો કે મારા માથા પર મૂકો, કારણ કે એ આપણી માલિકીનું છે. અને એટલે જ કાલે પ્રેમિલાફોઈ પણ બોલ્યા હતા કે એમની પત્નીએ ટોક કરી હતી. આપણે પણ એ જ વાત થઈ હતી કે આગળ ખૂબ સુંદર રીતે આવશે વામન ભગવાનના અવતારમાં, કે જે એમની પત્ની છે, મને નામ ભૂલાઈ જાય છે વારંવાર, બહુ સુંદર નામ છે. તો એમની પત્નીને 16 આનીનો પ્રભુ પ્રત્યે પ્રેમ છે. અને એ મુખ્ય કારણ એનું આ જ છે કે ટોક કરે છે કે તમે મારું કઈ રીતે કહ્યું. તો અહીંયા મધ્યમતા આવી ગઈ. જે દાસ ધર્મ છે એ તો સિદ્ધ છે સર્વ કાંઈ સમર્પણ કરીને, પણ 2 રીતે મધ્યમતા આવે. એક તો અહીંયા આગળ મારું કહ્યું ત્યાં તો એમને ટોક કરી જ છે. અને બીજું એ છે કે સમર્પણ જે છે એ આગ્રહપૂર્વકનું છે. અહીંયા પ્રભુનો આગ્રહ છે કે તમે સમર્પણ કરો. પ્રભુની આ લીલા છે, કારણ કે જે દેવો પર આવી પડ્યું છે અને દેવોએ જે વિનંતી કરી છે કે અમારું સગડું ચાલ્યું જશે, એના કારણે વામન રૂપે આ પ્રગટ થઈને આ લીલા કરી છે. તો ત્યાં આગ્રહપૂર્વકનું છે. અને એટલા માટે જ આપણે જ્યારે માણેકચંદની સ્ત્રી અને માણેકચંદના જે વાર્તાજી લઈએ છે, તો જેને બલિરાજાનું સમર્પણ ન જોયું હોય એ આનું જોઈ લો. એ કયા સંદર્ભમાં કીધું છે કે અહીંયા તો આગ્રહપૂર્વક છે, ત્યાં તો દર્શન થતાની માત્રમાં બધું સમર્પણ કરી લીધું અને પછી કહ્યું કે આ દેહ તમારો છે, હવે ચાહે તો વેચી દો. ગુસાઈજી પ્રભુને આ રીતે વિનંતી કરી છે કે જયરાજ, આ બધું તો છે તમારું, દેહ તમારો છે, હવે આપ ચાહો એમ કરો, ચાહો તો વેચી દો. આટલી હદનું સમર્પણ. એટલા માટે ત્યાં આગળ બલિરાજાના સમર્પણ સાથે. અને એના પછી જો એમનું પણ ના જોયું હોય તો પછી પેલા દાતરડાવાળા પટેલનું કહ્યું કે જેને બલિરાજાનું સમર્પણ ન જોયું હોય, જેને માણેકચંદને એમના સ્ત્રીનું સમર્પણ ન જોયું હોય, એ દાતરડાવાળા પટેલનું સમર્પણ જુઓ. તો આવી રીતનું અહીંયા આગળ. એટલા માટે ગોકુલનાથજી જ્યારે કહે છે કે વાર્તાજી થયા તો કે આ તો ભાગવતજીનું ફળ થયું. એ કેટલું બધું ઊંડાણ છુપાયેલું છે આજે જ્યારે ગોકુલનાથજી આવી આજ્ઞા કરી રહ્યા છે ત્યારે. આપણે એને ક્રિયાત્મક ક્રમ તરીકે ગણીએ કે ચલો આજે રાત્રે તો આટલું શિક્ષાપત્રનો એક શ્લોક, વાર્તાજી એક, આટલું ભાગવતજીનો એક અડધું પાનું, એક પાનું, જે પણ હોય એ રીતે ગણીએ. તો પછી ક્રિયાત્મક ના થતું હોય તો બહુ સારું છે, પણ ક્રિયાત્મક થવું ના જોઈએ, કારણ કે ત્રણેયનો ગાઢ સંબંધ છે. અને એટલા માટે આપણને નિત્યમાં આજ્ઞા કરી છે. હવે ત્રીજું નિરોધ લીલામાં એ તો ગોપીઓ જોડાઈએ ત્યારે એની જ આપણે વાત કરી રહ્યા હતા તમે લોકો. એટલે એ જે સંપૂર્ણ રીતે ઉત્તમ પ્રકારનું એટલા માટે કહ્યું કે ત્યાં આગળ ભાવ પ્રાધાન્ય છે. ભાવ
પ્રાધાન્ય થતાની સાથે જ જે પણ છે પોતાનું ગણાતું એવું સઘળું એમને મન તો પ્રભુનું જ છે. એમને એવું લાગ્યું જ નથી કે મારું છે. આ સહજતા છુપાયેલી છે. જ્યારે મારું છે અને આપી દેવું અને મારું મને લાગ્યું જ નથી, એ બેમાં બહુ મોટો આ છે ને શબ્દોનો એટલી સુંદર ગૂંથણી છે ને કે હું ક્યારેક કોઈને કહેતી હોય કે આમ નહીં આમ, તો ખાલી વિચાર એટલા માટે જ કરજો કે શબ્દોને ખાલી અહીંથી અહીં ગોઠવવાથી આખો એનો મતલબ કેવો બદલાઈ જતો હોય છે. અહીંયા આગળ પોતાનું ગણાતું, પોતાનું છે નહીં પણ પોતાનું ગણાતું એવું સઘળું એમને મન તો પ્રભુનું જ છે. કારણ કે એમને ક્યારેય એમને પોતાનું સમજ્યું જ નથી. એમની માલિકીનું આવ્યું હોય તો પછી એમના માટે તો એ સમજ્યું જ નથી પોતાનું. કારણ કે એમને મન પ્રભુ જ પોતાનું સર્વસ્વ છે. હવે જ્યારે પ્રભુ જ પોતાનું સર્વસ્વ હોય તો પછી ક્યાં ભેદ ન્યારું દેખાય જ ના ને. કારણ કે ત્યાં પ્રભુ જ આવી ગયા કેન્દ્રમાં. ન્યારો દેખતો તો ન્યારો ગાતો. એટલે પોતાના દેહ ગેહને ભૂલીને ગોપીજન ફક્ત ને ફક્ત જો મગ્ન હોય તો પ્રભુના સ્નેહમાં, અન્યથા કોઈ જગ્યાએ નહીં. એટલે પ્રભુ વિના કાંઈ જ પોતાનું જેમને લાગતું નથી અને બુદ્ધિ જેમની પ્રભુમાં દ્રઢ છે, આસક્ત છે, વસ્તુ માત્રનો જે પણ દેખાય એનો માત્રનો વિનિયોગ જો ક્યાંક થઈ શકતો હોય તો એ તત્સુખાર્થે જ. તત્સુખાર્થે જ્યારે કંઈ પણ ક્રિયા થતી હોય ત્યારે એમાં પોતાનું કંઈ પણ પ્રતીત થવાની શક્યતા જ નથી. કારણ કે જે પણ કંઈક છે એ તત્સુખના અર્થે છે. એટલે એનો વિનિયોગ માત્ર ને માત્ર પ્રભુ માટે જ થાય. કારણ કે પ્રભુ જ સઘળો અંગીકાર ઉપભોગ કરે તે માર્ગ મર્યાદા છે. જો આમાં કેવો મોટો ભેદ છે પુષ્ટિ અને મર્યાદાનો. પ્રભુ જ સઘળો અંગીકાર ઉપભોગ કરે એ માર્ગ મર્યાદા છે. અને અહીંયા પુષ્ટિમાં તો શું છે કે બુદ્ધિથી આવું કશું વિચારવું પડતું જ નથી. ફક્ત ને ફક્ત પેલું પાછળનું સેન્ટેન્સ ફરી બોલજો. પ્રભુ જ જો પહેલા તો તત્સુખાર્થ જોયું કે વસ્તુ માત્રનો વિનિયોગ પ્રભુ માટે છે. બરાબર, એ તત્સુખાર્થની ભાવના છે કે જે કાંઈ રંચક પણ જે પણ છે, રંચકથી માંડીને વિશાળ જે પણ, એ ફક્ત ને ફક્ત પ્રભુના માટે જ છે, પ્રભુના સુખાર્થે જ છે. વસ્તુ માત્રનો વિનિયોગ પ્રભુ માટે જ છે. આ એક વાત છે. અને પ્રભુ જ સઘળો અંગીકાર ઉપભોગ કરે એ માર્ગ મર્યાદા છે. પ્રભુ સઘળું અંગીકાર ઉપભોગ કરે, અંગીકાર કે ઉપભોગ જે પણ તો કરે એ માર્ગ મર્યાદા છે. કારણ કે જ્યાં ભાવની ઉત્કૃષ્ટતા છે ત્યાં આ બુદ્ધિથી વિચારવું પડતું નથી કે પ્રભુ જ સઘળું અંગીકાર ઉપભોગ કરે. કારણ કે પ્રભુને સઘળું અંગીકાર ઉપભોગ કરવાની ત્યાં વાત એટલા માટે નથી આવતી કે સઘળું જે કાંઈ છે એ પ્રભુના સુખાર્થે જ છે. એવો જ્યાં દ્રઢ ભાવ છે ત્યાં આગળ આ બુદ્ધિ ચલાવવાની રહેતી નથી. એટલે આટલો નાનો અમથો ભેદ છે. સમજાયો? હા, એટલે ત્યાં એવું કહેવાની જરૂર રહેતું નથી કે આ પ્રભુ જ બધું ઉપભોગ કરે. એમનું જ છે, પછી ક્યાં એવું કહેવાની જરૂર છે કે પ્રભુ જ બધું ઉપભોગ એમનું કરે. જ છે નહીં, એમના સુખાર્થે છે. બરાબર, હા, ત્યાં જ મર્યાદામાં ફાઇન તો લાઈન એમનું આવી. અહીંયા એમનું આવી ગયું. હા, તે અહીંયા આગળ સુખાર્થે આવી ગયું કે વસ્તુ માત્રનો વિનિયોગ પ્રભુ માટે છે. પ્રભુ જ સઘળો અંગીકાર ઉપભોગ કરે એ માર્ગ મર્યાદા છે. એમને બુદ્ધિથી બધું પ્રભુનું છે એવું વિચારવું નથી પડતું.
ત્યાં જે છે તે બધું અહીંયા પ્રભુના બુદ્ધિનું સુખાર્થે જ છે. પ્રાધાન્ય જ નથી. અહીંયા બુદ્ધ એટલે કહું છું કે એક તદાત્મ્યતા થઈ ગઈ છે. એક એવી રીતનું થઈ ગયું છે કે એમને મન પ્રભુ જ પોતાનું સર્વસ્વ છે. જ્યારે એવું વિચારી લીધું ને ત્યારે આ કયો ભાવ આવ્યો? હું અત્યારે બહુ જ આમ આતુરતાથી વિચારી રહી આમ એક્સપેક્ટ કરી રહી છું તમારા લોકોથી કે આ કયો ભાવ આવ્યો? સર્વાત્મક ભાવ. કયો સર્વાત્મા ભાવ? કયો સર્વાત્મા ભાવ આવ્યો? પુષ્ટિ સર્વાત્મા ભાવ. સર્વાત્મા ભાવમાં પણ આપણે બે પ્રકાર જોઈ ગયા હતા. તો અહીંયા છે ને એમને બુદ્ધિથી બધું પ્રભુનું છે એવું વિચારવું નથી પડતું. હૃદયના ઉત્કૃષ્ટ ભાવથી જ સગળું પ્રભુનું સુખ વિચારે છે. એટલે ટૂંકમાં એવું કે પ્રભુની સુખ માટે જ બધી વસ્તુ બને. હા, તત્ સુખાર્થ અર્થે. એટલા માટે જ ગોપ્યાહ ગુરુ પ્રોક્તામ. ગોપીજનોને ગુરુ કહેવા પાછળનું મુખ્યમાં મુખ્ય કારણ એક જ છે કે ગોપીજનો જે પ્રભુનું સુખ વિચારી શકે છે એના જેવું પ્રભુનું સુખ કોઈ પણ વિચારી શકવા માટે શક્તિમાન નથી. ભગવાનમાં પ્રેમ મગ્ન થતા સગળું ભૂલાઈ જાય. આઈ ગયો સર્વાત્મા ભાવ અંજુ ભાભી? એટલા બધા પ્રેમ મગ્ન છે કે ત્યાં આગળ પુષ્ટિ સર્વાત્મ સિદ્ધ છે. અને ત્યારે આવું પુષ્ટિ આત્મનિવેદન સિદ્ધ થાય. આ પ્રેમ આસક્તિ અને વ્યસનની જે દશા છે એની જ વાત કરી રહ્યા છે કે પ્રેમ મગ્ન થતા, એટલે પ્રેમ મગ્ન થયા ને એટલે વ્યસન દશા. તો ભગવાનમાં પ્રેમ મગ્ન થતા સઘળું ભૂલાઈ જાય ત્યારે આવું પુષ્ટિ આત્મનિવેદન સિદ્ધ થાય. એમાં સુદૃઢ સ્નેહથી સ્વાભાવિક વિનિયોગ છે. કોઈ પ્રાકૃતતા કૃત્રિમતા અહીંયા આગળ છે નહીં. ફક્ત ને ફક્ત સ્વાભાવિક એટલે સહજ પ્રીત ગોપાલ ભાવે. એમાં સ્વરૂપ નિષ્ઠા અથવા સ્નેહ નિષ્ઠા છે. બીજા કશાને ત્યાં આગળ પ્રાધાન્ય પણ નથી. પ્રાધાન્ય તો છોડો, કોઈ વસ્તુને જગ્યા પણ નથી. બહુ સુંદર રીતે આ ત્રણ ખરેખર મને તો ગયા ભાગવતજીમાં તો મને યાદ નથી આ રીતનું આપણે આવ્યું પણ હોય તો પણ ભૂલાઈ જાય ઘણું બધું. પણ બહુ સુંદર રીતે જે આત્મનિવેદનના ત્રણ મુખ્ય પ્રસંગો છે અને ત્રણેયમાં પ્રભુ પ્રત્યક્ષ નિકટમાં વિરાજમાન છે એના ત્રણ પ્રસંગો બહુ સુંદર રીતે આવરણ કર્યું છે. થોડોક સમય રહ્યો છે આપણી પાસે, આપણે આત્મનિવેદનનો વિચાર એના પર વાંચન કરી લઈએ. આત્મનિવેદનનો વિચાર. આત્મનિવેદનમ શબ્દમાં પણ આત્મનઃ નિવેદનમ તથા આત્મનિવેદનમ આત્મનિવેદન શબ્દમાં પણ બે શબ્દ છૂટા પાડીશ એટલે ધ્યાન રાખજો. પહેલું કહ્યું કે આત્મનઃ નિવેદનમ તથા, હવે બીજું આત્મની વેદનમ. બે અલગ શબ્દ છે. પહેલામાં આત્મનઃ નિવેદનમ અને બીજામાં છૂટું પાડ્યું આત્મની એક શબ્દ અને વેદનમ એ બીજો શબ્દ, એટલે કે સંવેદનમ. એમ લુક સમાસ તથા અલુક સમાસથી અર્થ થાય. આ વ્યાકરણનો વિષય છે, લોક સમાસ અને અલોક સમાસ. હવે એમાં બતાવે છે કે પહેલો અર્થ લેતા મર્યાદાના બે પ્રકારોનો અર્થ થાય છે. પહેલો અર્થ એટલે આત્મનઃ નિવેદનમની વાત છે. તો પહેલો અર્થ લેતા મર્યાદાના બે પ્રકારોનો અર્થ થાય છે. પોતાના સંબંધી સઘળાનું પ્રભુને સમર્પણ. તેમાં
વિચારપૂર્વકની ક્રિયા. સઘળું પ્રભુનું છે એવી સમજ ઉમેરવી પડે છે. બીજો અર્થ લેતા એમાં સ્નેહનો લોપ નથી. બીજો અર્થ એટલે કયો? આત્મની વેદનમ. નિવેદનો. ના ના ના, નિવેદન સાથે ના બોલો. પહેલામાં સાથે હતું, હવે જે બીજો શબ્દ છે એમાં આત્મની એ સાથે છે, આત્મની સાથે ની છે, અને વેદનમ એ અલગ શબ્દ છે. કારણ કે જે બે સમાસ દ્વારા છૂટું કરીને મર્યાદા અને પુષ્ટિનો જે સૂક્ષ્મ ભેદ બતાવ્યો છે ને, તો પહેલો ફરી વખત રિપીટ કરું છું. પહેલો અર્થ લેતા મર્યાદાના બે પ્રકારોનો અર્થ થાય. પોતાના સંબંધી સઘળાનું, પોતાના સંબંધી એટલે કે પોતાની સાથે રિલેટેડ જે પણ છે એ બધું, ઇન્ક્લુડિંગ યોરસેલ્ફ. પોતાના સંબંધી સઘળાનું પ્રભુને સમર્પણ, તેમાં વિચારપૂર્વકની ક્રિયા. સઘળું પ્રભુનું છે એવી સમજ ઉમેરવી પડે છે. બીજો અર્થ લેતા એમાં સ્નેહનો લોપ નથી. સ્વાંતઃમાં સ્નેહના સંવેદન છે. હવે જે બીજો કયો ને આત્મની વેદનમ, તો એમાં કહ્યું કે એમાં સ્નેહનો લોપ નથી. સ્વાંતઃ સ્વ અંતઃમાં સ્નેહના સંવેદન છે, હૃદયના સ્નેહ સંવેદન. આ જે વેદનમ કહ્યું ને એમાં સંવેદન છે એવું કહેવા માંગે છે. તમે લોકોની પાસે પુસ્તક ના હોય ને એટલે હું રિપીટ કર્યા કરું છું. ક્યાં પણ ક્વેશ્ચન હોય ને તો પ્લીઝ પૂછજો. તો હૃદયના સ્નેહ સંવેદન, લાગણીથી જ સઘળું પોતાનું સર્વસ્વ પોતાના પ્રિય પ્રભુનું છે. સી થોડુંક આટલું પૂરું કરું એટલે એના પર છણાવટ કરીએ કે ડિફરન્સ શું છે સમજાશે. હૃદયના સ્નેહ સંવેદન, લાગણીથી જ સઘળું પોતાનું સર્વસ્વ પોતાના પ્રિય પ્રભુનું છે એમ લાગે છે. એ પુષ્ટિ અર્થ છે. એમાં ભક્તિનો લોપ નથી, સમાવેશ છે. તેથી સમાસમાં વિભક્તિનો લોપ નથી. એટલે અહીંયા વિભક્તિનો લોપ નથી કર્યો એમ એ રીતે કહે છે. આત્મની સાથે રાખ્યું, વેદનમમાં સંવેદના બતાવી. તો જે સ્નેહ સંવેદન છે કે લાગણીથી જ સઘળું પોતાનું સર્વસ્વ પ્રભુનું છે. આમાં જો આપણે બહુ સારી રીતે એક વસ્તુ સમજીએ ને લૌકિકની દ્રષ્ટિએ તો બહુ સારી રીતે સમજાઈ જશે. અહીંયા જે મર્યાદા પુષ્ટિ બતાવે છે ને એ જ અહીંયા આગળ લૌકિકમાં આપણને સમજાશે કે એક તો છે સ્વામી સેવકનો સંબંધ. આપણે બોલ્યા કરીએ છીએ સ્વામી સેવક, સ્વામી સેવક. આપણે જો બહારની દુનિયામાં જોઈએ તો સ્વામી સેવક એટલે બેઝિકલી શું થયું કે કોઈને ત્યાં નોકરી કરે તો એ એનો માલિક થયો, અને જે નોકર છે એ ચાકર છે એ દાસ થયો. બરાબર. હવે ક્યારેય પણ કોર્પોરેટ વર્લ્ડથી લઈને તમે સરકારી ઓફિસીસના પટાવાળા સુધીની જો સ્થિતિ તમે વિચારો તો તમને દેખાશે કે ક્યારેય કોઈ માલિકને નોકરને પ્રેમ થયો છે? આ 90% કેસ. તમે પછી 5-10% નહીં ગણકાતા, પણ 90% કેસમાં એમ્પ્લોઈઝ અને એમ્પ્લોયર વચ્ચેના સંબંધમાં સેટિસ્ફેક્શન, સ્નેહ, પોતાના માલિક માટે મરી પરવાની ઈચ્છા, એવું કોઈ જગ્યાએ જોવા મળે છે આજની તારીખે? હું તને પગાર આપું છું અને તું મારા માટે કામ કર, એ સંબંધ છે. અને ત્યાં આગળ તમારી માલિકીનું બધું છે એવું બુદ્ધિથી કહેવું જ રહ્યું, કારણ કે સંબંધમાં સ્નેહ કરતા સ્વાર્થ વધારે છે. એટલે એ બુદ્ધિ વાપરવી જ પડે કે જો હું આમાં કંઈ ગડબડ કરીશ તો મારો માલિક મારી લઈ પાડશે. કેમ? કારણ કે એ બુદ્ધિપૂર્વક વિચારેલું છે કે આ બધું જે કંઈ હું જેના માટે કામ કરી રહ્યો છું એ છે તો મારા માલિકનું જ. આ મર્યાદા અને પુષ્ટિનો ભેદ અહીંયા બહુ સારી રીતે સમજાશે. હવે બીજી સ્થિતિ છે કે જ્યાં સેવકે એ રીતે સમર્પણ કર્યું છે કે સ્વામી માટે અત્યંત સ્નેહ છે, અને એ સ્નેહના બળે, એ સ્નેહના પ્રતાપે સર્વસ્વનું સમર્પણ કરીને સર્વ કંઈ એના પર લૂંટાવવા માટે જે
તત્પરતા સેવકની છે એ અહીંયા પુષ્ટિ છે. તો કોઈના દ્વારા કંઈક મળશે અને એનું જ છે, એની જો હું ચાકરી વધારે કરીશ તો ખુશ થઈને મને વધારે પણ આપશે. ત્યાં આગળ જે બુદ્ધિપૂર્વકનું એક સ્વાર્થપરાયણતા છે કે ભાઈ આનું કરો, આ તો તમારે ખુશ થશે તો બધું કેટલું આપી દેશે. આવી ગઈ ત્યાં આગળ મર્યાદા. દેવાની આશા. અને અહીંયા આગળ શું છે કે સ્વામી પર સ્નેહ અત્યંત છે કે સ્વામી શું આપતા, હું જ મારો દેહ લૂંટાઈ દઉં એમના પર. એમના સુખનું એવું તો શું કરું કે મારો દેહ લૂંટાઈ જાય. સમર્પણની ભાવના હે નિશાબેન. સમર્પણ હવે તમે તમારી રીતે ગણી લો. સમર્પણ બધે જ છે. અહીંયા મર્યાદા અને પુષ્ટિની વાત ચાલે છે. ભાવના થઈ. તત્સુખાર્થ. પણ એ તત્સુખાર્થ પણ કઈ રીતના કે માલિક, સેવક અને સ્વામીનો જે સંબંધ છે એમાં સ્નેહના સંવેદન તત્સુખાર્થની ભાવનામાં જ શક્ય બને, બાકી ના બને. તો આ લાગણીથી જ સઘળું પોતાનું સર્વસ્વ પોતાના પ્રિય પ્રભુનું છે એમ લાગે એ પુષ્ટિ અર્થ છે. એટલે આત્મનઃ નિવેદનમ અને આત્મની વેદનમ, બે શબ્દો દ્વારા, બંને સમાસ દ્વારા, લુક સમાસ અને અલુક સમાસ દ્વારા આપણને બહુ સુંદર રીતે આ બે અર્થ સમજાયા. એટલે નિશા એમાં અને તથા એ બધાથી જોડે ને એ અવ્યય ભાવ કહેવાય. અહીંયા એને લુક અને અલુક કહ્યું છે. હા, એટલે મેં કીધું ને કે વ્યાકરણનો વિષય છે, વ્યાકરણનો પ્રશ્ન છે. પણ અહીંયા જે તત્વ અહીંયા સમજાવે છે એના દ્વારા એ બહુ સુંદર છે. આપણે તો તત્વ જોવાનું છે. પુષ્ટિ માર્ગીય આત્મનિવેદન શ્રી ગુસાઈજીના સેવક માણેકચંદ શેઠના પ્રસંગમાં સ્પષ્ટ થાય છે. જો આવી ગયું આપણે વૈષ્ણવ પધાર્યા છે, જે આપણે બલિરાજાના એમાં વાત કરી હતી એ જ અહીંયા આગળ કે પુષ્ટિ માર્ગીય આત્મનિવેદન શ્રી ગુસાઈજીના સેવક માણેકચંદ શેઠના પ્રસંગમાં સ્પષ્ટ થાય છે. નિવેદનની દીક્ષા લીધી પછી તરત જ દીક્ષાના ગદ્ય મંત્રમાં કહેલું હોવાથી માણકચંદે પોતાનું સઘળું સર્વસ્વ ગાળામાં ભરીને આપી દેવા માટે આણ્યું. શ્રી ગુસાઈજીએ અટકાવ્યા, ક્રમ સમજાવ્યો. બધી વસ્તુઓમાંથી પોતાની માલિકીની બુદ્ધિ કાઢી નાખવી અને સઘળું પ્રભુનું જ છે એવી સમજ દ્રઢ કરવી. નિત્ય શ્રી ઠાકોરજીની સેવામાં વસ્તુઓનો વિનિયોગ કરવો. તેમ કરતા ભાવ પક્વ થાય પછી તો શ્રી ગોપીજનવત સ્વાભાવિક સમર્પણ થઈ જાય. આમ બૌદ્ધિક, વાસ્તવિક અને ભાવાત્મક સમર્પણનો સમન્વય છે. ચતુર્સ્કંદમાં પૃથુરાજાએ સનતકુમારોને ઉપદેશના બદલામાં સર્વસ્વનું નિવેદન કર્યું છે. ગુરુને થતું આ જ્ઞાન માર્ગીય નિવેદન છે. તો પુષ્ટિ માર્ગીય નિવેદનમાં માણેકચંદનો દાખલો પણ આપ્યો, ગુસાઈજીએ અટકાવ્યા પણ છે. પછી એવું પણ થયું છે કે બલિરાજાનું છે તો કારણ કે ગુસાઈજીએ કહ્યું કે આપ કોઈક વેપાર કરો, આપ આ રીતે સર્વસ્વ સમર્પણ કરીને આ રીતે નહીં, તો કે હવે તો બધું સમર્પણ થઈ ગયું એટલે વેપાર પણ કઈ રીતે. તો ગુસાઈજી પ્રભુએ પાછું એમને જે સમર્પણ કર્યું છે એમાંથી જ કાઢીને આપ્યું છે અને કહ્યું કે તમે આ દ્રવ્ય લઈને વ્યાપાર કરો અને પછી જ્યારે આપની પાસે દ્રવ્ય આવે ત્યારે મને પરત કરજો. પણ ત્યાં આગળ પણ આ ભેદ બતાવ્યો કે જ્યારે બલિરાજાનું સમર્પણ થયું તો ત્યાં દાન. હા બોલો. હવે બોલો, ક્લિયરલી નથી સંભળાયો તમારો અવાજ. એ દાનમાં હતું, દાન લેવા આવ્યા હતા ને પ્રભુ કે મને આપી દે દાનમાં. તો દાનમાં આપેલું પાછું ના કરાય. પોતે સમર્પણ કરે છે, પોતે સમર્પણ કરે છે. ત્યારે પેલું પ્રભુ માંગવા આવેલા હતા, આ લોકોનું આવ્યું એટલે દાનમાં આપેલું પાછું ન કરાય. પાછું ન લેવાય. દાનમાં આપી દીધું પછી પાછું ન લેવાય. પણ અહીંયા સમર્પણ હતું ને એટલે એટલે ગુસાઈજીએ પાછું એમાંથી આપ્યું અને કહ્યું કે આપ જ્યારે દ્રવ્ય કમાવ ત્યારે પરત કરજો. તો આ પણ ભેદ ત્યાં આગળ છે.
સમર્પણ હતું ને એટલે 74,000 હુંડી લઈ લીધી અને પછી એ હુંડી પાછી વારી દીધી. હા, હુંડી પણ નથી, 20,000 લીધા છે, બધી નથી પાછી આલી. 20,000 લીધા છે ને એનાથી ધંધો કર્યો ને 20 ના બદલે 22,000 આપી દીધા પછી લઈ ધંધો કમાઈને. એ તમે નંબર્સ તમારી જાતે પુસ્તકમાં જોઈ લેજો. આપણે નંબર્સ સાથે બહુ લેવા દેવા નથી. તત્વ અહીંયા આગળ ના શું ના, છે? તો બધી નથી પાછી આપી, બધી નથી આપી. એટલા ધંધો કરવા માટે કેટલું જોઈએ, તો આટલું એટલે એટલું જ આપ્યું છે. બરાબર. પુસ્તકમાં ચોખ્ખું જ છે. હા બરાબર છે. આ ફોઈની વાત બરાબર છે. હા, એટલું જ કારણ કે પુસ્તકમાં લખ્યું જ છે કે હા, આટલું એમાઉન્ટે લખી છે હા, પુસ્તકમાં. બધું લખ્યું, નંબર્સ લખ્યું. એટલે તો કીધું કે તમે લોકો નંબર્સ જોઈ લેજો. બાકી નંબર્સ પણ લખ્યા છે. તો શ્રી ગુસાઈજી વાંચવા ત્યાં કરું, વાંચું ભૂલે છે ને, એમાંનું મને કાલે અને કશું યાદ નથી. અને એક જ મિનિટ, આપણે છે ને જ્યારે ઠાકોરજી હોળીમાં પધારે છે ને ત્યાં સદખરામાં, પછી પેલા બેટીજીના નાકમાં એક ચૂની પણ મારી ગઈ છે. પાડી રહી જાય છે, તો પ્રભુ માગે છે, તો એ સમર્પણમાં ના આવે, એ દાનમાં આવે ને? ના 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 ના. કે એ સમર્પણમાં આવે? સર્વ સમર્પણ તો કરી દીધું, પણ વારી રહી ગઈ, એ માગી, એ દાન માગી. એમ બાળકે બધું સર્વ સમર્પણ તો કરી જ દીધું તું. હા, એટલે સમર્પણમાં જ આવે ને વાળી વાળું પણ બી. હા, એ તો હવે તમે બધું સમર્પણ કરતા કરતા તમારે કંઈક રહી ગયું હોય તો યાદ કરાયું ત્યાં તો. એટલે સર્વ સમર્પણ જ છે. બીરવાબેન, બરાબર છે. તમે બરાબર. મને 10 રૂપિયા આપવાના બાકી હોય ને 9 આપો તો 1 રૂપિયો હું યાદ કરાવું કે હા, રાઈટ. બીરવાબેન 10 હતા. હા, બરાબર છે. એટલે એવી રીતના. હા, એટલે સમર્પણ જ છે, એ પણ બી એક સર્વ સમર્પણ છે. વીરવાબેન, રૂપિયો છૂટો રાખજો. જે મગજમાં આવ્યું એ કીધું, રૂપિયો ગણો જે ગણો. મજા આવતી હતી નહીં? એવું હતું ના, તો બરાબર છે. એક્ઝામ્પલ છે ને, વસ્તુઓ કોમેન્ટ તો બી એટલે આપું કે યાદ રહે આ વસ્તુ આપણને. એના પર જયારે મનન કરીએ ને તો કોમેન્ટ યાદ આવતા આવતા આખું યાદ આવે. અને થોડુંક હાસ્ય રાખવું પડે યાર, પછી સિરિયસ બહુ વધારે થઈ જાય. અમેરિકા વાળા તો ડોલરમાં ગણતરી કરે, પણ અમારે રૂપિયામાં ના કરશો. તો વસ્તુઓમાંથી પોતાની માલિકીની બુદ્ધિ કાઢી નાખવી અને સઘળું પ્રભુનું છે એવી સમજ દ્રઢ કરવી. નિત્ય શ્રી ઠાકોરજીની સેવામાં વસ્તુઓનો વિનિયોગ કરવો. તેમ કરતા ભાવ પક્વ થાય છે. પછી તો શ્રી ગોપીજન વત સ્વાભાવિક સમર્પણ થઈ જાય. એકવાર ભાવ પક્વ થાય પછી તો સ્વાભાવિક રીતે સમર્પણ થઈ જાય, જે જીવને ખબર પણ ના પડે ને. એટલા માટે ગોપીજન વત કહ્યું, કારણ કે ગોપીજનોને એવી બુદ્ધિ જ નથી ચલાવવી પડી કે અમે કરી રહ્યા છીએ. ત્યાં ચોખ્ખું જ આવ્યું કે એમને બુદ્ધિથી બધું પ્રભુનું છે એવું વિચારવું જ નહીં પડ્યું. આમ બૌદ્ધિક, વાસ્તવિક અને ભાવાત્મક સમર્પણનો સમન્વય છે. અને પછી ચતુસ્કંદનું કહ્યું કે ચતુસ્કંદમાં પૃથ્વીરાજાએ જે સર્વસ્વનું નિવેદન કર્યું, એ કરવા પાછળનું જે હતું એ જ્ઞાન માર્ગીય નિવેદન છે. કઈ રીતે? કારણ કે ગુરુનો સંબંધ ત્યાં આગળ સ્થપાયો, સનતકુમારોએ ઉપદેશ આપ્યો છે અને પૃથ્વીરાજાએ ઉપદેશ ગ્રહણ કર્યો છે અને એના બદલામાં સર્વસ્વનું નિવેદન કર્યું છે. તો ત્યાં આગળ જ્ઞાન માર્ગીય નિવેદન થયું. ભગવાને આપેલી બુદ્ધિથી ભીષ્મ પિતામહે કરેલી ભગવાનની સ્તુતિ, આત્મનિવેદન, લૌકિક તૃષ્ણા રહિત અને અલૌકિક તૃષ્ણા સહિત મતિનું સમર્પણ. તૃષ્ણા લૌકિક તો રહી નથી. અલૌકિક તૃષ્ણા કઈ છે? આપણું ટાઇટલ છે, આપણે વાંચન કાલે લઈશું. એક મિનિટ, પહેલા શાંતિથી સાંભળો, પછી વન બાય વન બોલો, કારણ કે અવાજ ક્લેશ થાય છે. આ ટાઇટલ છે, વાંચન તો કાલે લઈશ, પણ એમાંથી એક પ્રશ્ન ઉદ્ભવ્યો એટલા માટે કે ભગવાને આપેલી બુદ્ધિથી ભીષ્મ પિતામહે કરેલી ભગવાનની સ્તુતિ, આત્મનિવેદન, લૌકિક તૃષ્ણા રહિત અને અલૌકિક તૃષ્ણા સહિત મતિનું સમર્પણ. તો લૌકિક તૃષ્ણા રહિત કહ્યું એ સમજાયું કે
ત્યાં આગળ અહંતા મમતા દૂર થઈ ગઈ. અને એક જ મિનિટ ભગવતી માસી, અને અલૌકિક તૃષ્ણા સહિત મતિનું સમર્પણ. તો અલૌકિક તૃષ્ણા કઈ? હવે બોલો. મોક્ષની. મોક્ષની. બરાબર. મોક્ષ પ્રાપ્તિની જે તૃષ્ણા છે તે. સરસ. ચાલો, શ્રી વલ્લભાધીશ કી જય. સોરી ભગવતી માસી, તમારો અવાજ સંભળાયો નહીં, કોઈનો સંભળાયો એટલે પછી અહીંયા રાખીએ. પણ તમે જ કહેવા માંગતા હશો, આમ શ્યોર. આશરો લઈ લેજો. શ્રી વલ્લભાધીશ કી જય. આજે કાલે કશું યાદ નહીં રહેવાનું. બોલ, શું કરવાનું? આનંદ કરવાનો વલ્લભની કૃપાથી. આપણે આટલું સાંભળવા માટે બેઠા, આટલું સંભળાયું, એમાં જીવનમાં આટલું બધું કર્યું છે, એના ફળ રૂપે જ અત્યારે ભાગવતજી પણ આટલી ઉંમરે સવારે આટલા વહેલા ઉઠીને સેવા કરો છો, તો રાત્રે આટલા વાગે જાગીને આટલું સાંભળી શકો છો, એમાં પાર્ટિસિપેટ કરી શકો છો. એનો આનંદ નહીં કરવાનો, તે કાલની ચિંતા પ્રભુને સમર્પિત કરો છો પછી હું એનો એક જે માસિક કોણ બોલ્યું, મને એક કેવું છે કે મેં આપને યાદ બહુ કર્યા હતા કે જે કાયમ આવું બોલે ને, તો શ્રી હરિરાય ચરણ આ પુસ્તક વાંચવા જેવી છે. આપને જયારે બી સમય મળે, કોઈ પણ માસી જે એવું બોલ્યા, મને ખબર નથી કોણ બોલ્યું, પણ મેં એવું સાંભળ્યું કે મને કશું યાદ નથી રહેતું ને આમ. તો શ્રી હરિરાય ચરણની આ પુસ્તક જે દુસંગ વિજ્ઞાન, એ જો વાંચીએ આપણે, એમાં હરિરાયજી ડેફિનેશન આપે છે કે આપણે આ બધા જે કહીએ ને, તો એમાં આપણે ક્યારેક આપણી જ વસ્તુ બહાર પાડીએ કે વંચક એક એવા વ્યક્તિ આવી જાય, આપણે હું એમ નથી કહેતી, પણ ઉંમરના હિસાબથી આપણે ભૂલવાના છીએ, એ આવ્યું જ છે. ઉંમર પ્રમાણે ઉંમર વધશે અને આપણે બાળક બનીશું, એ તો આપણે જોયું પણ છે અને એ પદ્ધતિમાં પણ છે કે ઉંમર વધતા વધતા પાછળનું બધું વિસ્મરણ થાય અને આપણે ભૂલવા માંડીએ. પણ આપણે એવું બોલીએ ને, તો હરિરાય ચરણ એની કહે છે કે વંચક પ્રકૃતિના લોકો થઈ જાય, કે આપણે એમ જ બોલ કરીએ. હવે વંચક એટલે કેવું? પ્રકૃતિ, જે મનુષ્યોની પ્રકૃતિ હોય છે, અલગ અલગ પ્રકૃતિ, તો આપણે એમ કહીએ કે વંચક એટલે આવું બધું બોલ કરે કે આમ થઈ જશે, તેમ થઈ જશે. હું આપના ઉપર નથી કહેતી, પણ આમ કાયમ આપણે સાંભળીએ ને, તો એ પ્રકૃતિ હરિરાય ચરણ ડિફાઇન કરે છે દુસંગ વિજ્ઞાનમાં. એવી રીતના એક એમ આવે કે તાદ્રશી વૈષ્ણવોને કેવી રીતના ઓળખવું. તો તાદ્રશી વૈષ્ણવો અમુક ટાઈમે આમ જ કહી દેશે આપણને કે આપણને બહાર તારવવા માટે આપણને સત્ય કહી દેશે, આપણને ખરાબ લાગશે, પણ એમનું આપણે કઈ રીતના જાણીએ, કઈ રીતના આપણે ઓળખીએ? આપણે સમૂહમાં બેઠા છે, વૈષ્ણવોને ઓળખવું બહુ ડિફિકલ્ટ પડી જાય. તો આપણી વાણીથી પણ આપણે વૈષ્ણવ છીએ અને આપણો ભાવ વૈષ્ણવતાનો છલકાય એવું આપણી વાણીમાં પ્રદર્શન હોવું જોઈએ. આ શ્રી હરિરાયજીની આજ્ઞા. એટલે આપણે આમ કાયમ બોલીએ ને, તો એના પહેલા આપણે 1 મિનિટ વિચાર કરવો કે આપણે અજાણતા વૈષ્ણવોની વચ્ચે ઉભા હોઈએ અને આપણાથી આવું વાંચન, આવું વચન બોલાઈ જાય, તો પછી આપણે કઈ પ્રકૃતિમાં આવી જઈશું? આપણે એવું બોલ કરીશું તો નેગેટિવ એનર્જી અટ્રેક્ટ્સ. તો આપણે બોલીશું તો બી આપણે ભૂલવા માંડીશું, કારણ કે આપણે એવું બોલ કરીએ છીએ. તો માટે હંમેશા સારું બોલવું, વૈષ્ણવતાને ધ્યાનમાં રાખીને બોલવું, અને ક્યારે પણ બીજી બાજુ નહીં જવું, એમ કે આપણે 4 વૈષ્ણવમાંથી આપણી વૈષ્ણવતા છલકાય. અહીંયા તો વૈષ્ણવતાના સંબંધે, સોરી ટુ કટ યુ, પણ અહીંયા વૈષ્ણવતાના સંબંધે નથી, એમની વ્યથા કહી રહ્યા છે, પણ એમાં મુખ્યત્વે એ જ છે. અહીંયા વૈષ્ણવતાના સંબંધ સાથે નહીં, પ્રયત્ન કરી રહ્યા છે. શ્રી હરિરાય ચરણ આની આજ્ઞા કરે છે કે આપણે આપણી વૈષ્ણવતા પણ ક્યારે છલકાવી જોઈએ, ક્યારે પણ હું એ જ અત્યારે કહું છું કે અહીંયા એ વૈષ્ણવતા સાથે કમ્પ્લીટલી નથી જઈ રહ્યું. અહીંયા આગળ એ રીતે જઈ રહ્યું છે. નેગેટિવ એનર્જી તમે જે બોલ્યા ને, એ કમ્પ્લીટલી યથાર્થ છે કે મુખ્યત્વે તમે બોલો તો તમારે એ રટાઈ જાય. ઘણી વખત આપણને મોટાઓ કહે છો ને કે જેવું બોલો એવું રટાઈ જાય. અને બીજું કે આટલી ઉંમરે આટલું કરી શકો છો, એનો આનંદ પછી ક્યારે લેવાશે? જો તમે એવું કહેશો કાલે ભૂલાવાની હું ચિંતા આપણને. હા, હું આ જ કહેવા માંગુ છું કે સમર્પિત લો તો એ જ મહાન વસ્તુ છે. હા, આપ જે કરો છો એ
એમાં આપ અત્યારે આપ જે કરો છો એનું ગુણ ગાઓ, એની ગુણતા ગાઓ કે મારાથી આ થઈ શકે છે. સમર્પિત લો છો અને તમે સત્સંગ અવારનવાર સાંભળ્યા જ કરો છો, એ બહુ મહત્વની વસ્તુ છે. પણ એટ ધ સેમ ટાઈમ છે ને પ્રેમિલા ફોઈનું એવું છે વૈભવી બેન કે ગમે એટલું પણ કરીએ તો આપણને જે કહ્યું છે કે જે કરીએ છીએ એનાથી આપણે ફૂલાઈ નથી જવાનું, પણ હજુ મને જે કરવું છે એનો મારે તાપ રાખવાનું છે. એ પ્રેમિલા ફોઈની અહીંયા આગળ આ એમની ડેફિનેશન છે. તાપ ક્લેશ છે ભૂલી જવાનું, એટલે હા, એવો એ તાપ કરે છે અહીંયા આગળ. એટલા માટે સારું, આશ્રય પદ લઈ લો ને પછી બધા સાહેબ બહાર ના નીકળશો. હા, કે મારે એક કામ છે એટલા માટે. હા, ચાલો. વલ્લભાધીશ કી જય. છે. ચડાઈના ચરણન કેરો ભરોસો, દ્રડાઈના ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જગમાં અંધેરો ભરોસો. साधन और नहीं आकली में जासु होय निवेरो. शूर कहाँ कहे त्रिविध